નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો સુરતમાં કથિત ડિમોલિશન મામલે આવતીકાલે સુરત કોંગ્રેસના પ્રતિક ધરણા યોજાશે. નાસિરનગર કથિત નકલી ડિમોલિશન મામલે આયોજન કરવામાં આવ્યું છે. ધરણા કરવામાં આવશે. પીડિત અસરગ્રસ્તોની કોંગ્રેસ નેતાઓ મુલાકાત લેશે. મંજૂરી ન મળતા માત્ર 1 કલાકના ધરણા તુષાર ચૌધરી અને અનંત પટેલ હાજર રહેવાના છે. પાલિકા અને પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવશે. સ્થાનિક શહેર કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યક્રમ નક્કી કર્યો હતો. કથિત ડિમોલિશન મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. કસૂરવાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરાશે. ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાના કારણે મંજૂરી ન મળી જે સુરતના નાસિરનગરમાં આ કથિત ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે મીડિયા કર્મીઓ સાથે પણ ઝપાઝપી તે માર્શલો દ્વારા કરવામાં આવી. જ્યારે પાલિકા કમિશનર નાગરાજન કહી રહ્યા છે કે તપાસનો વિષય છે પરંતુ 13 દિવસ વીતી ગયા છતાં પણ તંત્રને કોઈ જાણ નથી. આપણી સાથે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે. રાકેશ, આજે સુરતનો મામલો છે. આજે મીડિયા કર્મીઓ પર માર્શલો દ્વારા જે ઝપાઝપી કરવામાં આવી છે તે સહિત સુરત કોંગ્રેસના પ્રતિક ધરણા આવતીકાલે થવાના છે. શું વિગતો રાકેશ? જી બિલકુલ, જે પ્રમાણે નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન ઉપર સમગ્ર ઠંડુ પાણી રેડવાનો ક્યાંક ને ક્યાંક તંત્ર અને તેની સાથે જોડાયેલા કેટલાક રાજકીય નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાની કુશંકાઓ છે તે હાલ ઉપજી રહી છે. જ્યારે આ તમામ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આવતીકાલે નાસિરનગર સ્થિત વેડ રોડ દરવાજા ખાતે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો મોટા ઉપાડે કોંગ્રેસ દ્વારા આ ધરણા પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશના નેતા અમિત ચાવડા સહિતના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ પોલીસ તરફથી હાલ પૂર્વ મંજૂરી આપવામાં આવી નથી, જેની પાછળનું કારણ પોલીસે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે કારણ આપી અને આ મંજૂરી છે. પરંતુ મૌખિક રીતે 1 કલાકના પ્રતિક ધરણા કરવા માટેની મંજૂરી છે તે પોલીસ તરફથી આપવામાં આવી છે. એટલે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના જે વિરોધ પક્ષ નેતા છે તુષાર ચૌધરી અને ધારાસભ્ય અનંત પટેલ સહિત સ્થાનિક નેતાઓની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આવતીકાલે 1 કલાક માટે યોજાવાનો છે, જેમાં જે કોંગ્રેસ નેતાઓ છે તે અસરગ્રસ્ત લોકોની મુલાકાત પણ કરવાના છે અને પાલિકા અને પોલીસ તરફથી કરવામાં આવેલી કામગીરી સામે ઉચ્ચ સ્તરીય જે તપાસ થાય તેવી માંગ પણ કરવાના છે. તદુપરાંત જે કસૂરવાર અધિકારીઓ હોય તેઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ સુધા કરવાની જે માંગ છે તેઓ કરવાના છે. મહત્વની બાબત છે કે આ 14 દિવસ જેટલો સમય નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન કાંડને થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી ના તો પોલીસ કે પાલિકા આ નકલી કથિત ડિમોલિશનનો ફોડ પાડી શકી નથી કે આ ડિમોલિશન ખરેખર કોના દ્વારા કરવામાં આવ્યું. માત્ર ને માત્ર ડિમાર્કેશન અને લાઈન દોરી એની અમલવારી માટે આ રસ્તો ખુલ્લા કરવા માટે કામગીરી કરવામાં આવી હોવાનો જે રટન છે તે તંત્ર કરી રહ્યું છે અને માત્ર તપાસના નામે હવે સમય પસાર કરવામાં આવી રહ્યો છે. એટલે આવતીકાલે કોંગ્રેસ હવે અસરગ્રસ્તોને ન્યાય અપાવવા પ્રતિક ધરણા કરી અને કાર્યક્રમ સફળ બનાવવાનો પ્રયાસ કરશે. જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર.